વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ભર બપોરે વૃદ્ધાને વાતોમાં ફસાવી દાગીના તડફાવી જનાર બે ગઠિયાઓ પૈકી એકને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે। ફતેગંજ જૂના મોદીખાનામાં રહેતા જશોદાબેન વાઘેલાએ ગત તારીખ 5મીએ બપોરે રસોઈ કામ કરવા માટે જતા હતા ત્યારે બે યુવકોએ તેમને અટકાવ્યા હતા, જે પૈકી એક જણાએ માંજી તમારો હાથ બતાવો, હું કહું તે પ્રમાણે કરો તો ધારેલું કામ થશે તેમ કહી હાથ પર તાળી મારી 3 વાર હરિઓમ હરિઓમ બોલી મુઠ્ઠી બંધ કરવા કહ્યું હતું ને ત્યારબાદ બીજો યુવક આવ્યો હતો અને તેમણે જેટલા દાગીના પહેર્યા હતા કેમ પહેર્યા છે તેમ કહી સોનાની ચેન, બુટ્ટી, મેથી મૂકવામાં થાંભલાને 3 આંટા મારવાનું કહ્યું હતું અને પસાર થઈ ગયા હતા। આ ક્રાઇમ બ્રાન્ચે બનાવની જાણ થતાં સીસીટીવી ફૂટેજના આધારે નામચીત હૈદર અસલમ શેખ હાઉસિંગ બોર્ડના મકાનમાં રહે છે, પેટલાદ મૂળ રહે કોસંબાલની સયાજગંજ પરશુરામ ભઠ્ઠા પાસેથી બાઇક સાથે ઝડપી પાડ્યો હતો। હૈદર સામે અગાઉ પણ અમદાવાદ, ભરૂચ, વડોદરા ગ્રામ્યમાં 4 ગુનાઓ નોંધાયેલા છે।